ઘણીમાં દૂર કરી કાઢી. આ રૂમ તમે જોઈ લીધો, તમને ગમ્યું? અરે સરસ રૂમ બનાવ્યો છે. અહીંયા રસો ને આ કાયમ માટે રહીશું, કાયમ માટે અમને ખાવા પીવાનું પોકાડજો. અમે કહીશું અમારું જીવન જઈશું, અમે દવા દારૂની જરૂર પડે દવા કરાવજો. બધું એ તો પહોંચી જશે. ખાવા પીવાની ચિંતા ના કરશો, બસ તમે સુખેથી રહો. એટલે અમારે જે લોકોએ સહયોગ આપ્યો એ બધા ખુશ બિચારા. મિત્રો, દાદા દાદીનો જે આ આશરો બનાવે છે, જે રૂમ બનાવે છે, એમાં બહુ લોકોએ સહયોગ આપ્યો છે. કોઈ કે સમયનું દાન આપ્યું, કોઈ કે પૈસાનું દાન આપ્યું, તો કોઈ બીજી રીતે કામ આવ્યું. પણ જે લોકોએ સાથ સહકાર આપ્યો, ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી, એ દરેકનો આપણે આભાર વ્યક્ત એમનું નામ બોલીને કરીશું, કારણ કે એમના ખરા હકદાર છે. તો સૌથી પહેલા રોહિત ગીરી, પ્રકાશ ભારતી SRPF, હીરા ભારતી, મનોજ ભારતી, આનંદ ગીરી GB, કુણાલ ભારતી, જયેશપુરી, નરેન્દ્ર ગીરી, હસમુખપુરી, કંદ્રબ ગોસ્વામી, આ બધા લોકોએ સતત અહીંયા હાજરી આપીને આ બનાવવા માટેનું, જે રૂમ બનાવવા માટેનું જે મિશન આપણે હાથ ઉપર લીધું હતું એને પૂરું કર્યું છે. આ સિવાય અમારી જે અભય ફાઉન્ડેશનની ટીમના સભ્યો છે એ પણ સતત એમની ખબર અંતર લેવા સતત આવી જતા હતા. જીમિલભાઈ ચૌધરી, નિકુંજભાઈ પ્રજાપતિ, મયંકભાઈ ચૌધરી, હું પોતે, પછી આ અહીંના એક સ્થાનિક ભાઈ છે જે દાદાની ખૂબ, શું નામ, જગીરાભાઈ એમને કહે છે બધા, જે એમના અહીંયા જે પણ કામ પડે દાદા દાદીને તરત દોડતા આવી જાય છે અને કામ કરી આપ્યું છે. આ સિવાય ગૌતમગીરી અને ચિરાગગીરી, આ તમામ લોકોનો હાથ જોડીને હું અભય ફાઉન્ડેશન વતીથી એમનો આભાર માનું છું કે આમનો આશરો બનાવવા માટે તમે જે સહયોગ આપ્યો એ બદલ તમારો ખૂબ 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 આભાર. અને સૌથી મોટો આભાર આપણા આશાબેન પટેલ પાલાવાસનાથી, કે જેમના સહયોગથી આપણે આ બનાવી શક્યા છીએ. તમામનો ખૂબ ખૂબ આભાર. મહેસાણાની અંદરથી કોઈ પણ વ્યક્તિએ દાદા દાદીની કોઈ પણ પ્રકારની મદદ કરવી હોય, એમને ખાવાનું આપવા આવવું હોય, એમની કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ આપવા આવવું હોય, તો હવે પાલાવાસના બ્રિજની નીચે જવાની કોઈ જરૂર નથી. એમનું હવે આશરો બની ગયો છે. આશરો ક્યાં છે તમને કહી દઉં. જેવા તમે પાલાવાસના ગેટથી અંદર આવશો એટલે બિલકુલ 50 થી 100 ડગલા ચાલશો ને એટલે આ સામેની બાજુ આ બગીચો દેખાશે, અને આ બગીચાની અંદર દાદાનું આ રૂમ બનાવેલો છે. તો જે પણ તમે આપવા માંગતા હોય એમના માટે તો કોઈની પૂછવાની જરૂર નથી, સીધા અહીંયા આપીને દાદા દાદીની મદદ કરી શકો છો.